તો અહીંયાથી મને ભારતીય એરટેલનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે, ખૂબ જ સરસ લેવલ પર આપણને અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી પણ ધ્યાન રાખી શકો છો, જ્યાં તમે નીચેની સાઈડ પર 1870 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 1950 રૂપિયાના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. અને અગર તમે શોર્ટ ટર્મ ટ્રેડ લેવા ઈચ્છો છો તો અહીંયાથી એક સારી શોર્ટ ટર્મ બીટ પણ આપણને બનતી જોવા મળી રહી છે, જ્યાં નીચેની સાઈડ પર તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 1825 ની આસપાસ, અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો કે 2100 સુધીના લેવલ્સ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, ત્યાંથી આપણે થ્રોબેક ઓબ્ઝર્વ કર્યું અને આજના દિવસમાં વોલ્યુમ બેઝ મુવમેન્ટ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો ઘણા અટ્રેક્ટિવ લેવલ પર અત્યારના ભારતીય એરટેલનું કાઉન્ટર આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે, તો ત્યાં તમે એક વખત માટે બિલ્ડ લઈ શકો છો. એચએલના કાઉન્ટરમાં અગર આપણે જોઈએ તો હાયર એન્ડથી એક સારું પ્રેશર આપણને બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, જેને કારણે કાઉન્ટર કંઈક ને કંઈક એક સીમિત રેન્જની અંદર સ્ટક થઈ ગયું એવું લાગી રહ્યું છે. 4600 હાયર એન્ડ પર અને નીચેની સાઈડ પર વાત કરીએ તો 4500 ની વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જો 4600 ના લેવલને સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન થાય છે તો ત્યાં તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં તમે 4800 નો ટાર્ગેટ રાખી શકો છો અને નીચે 4500 નો સ્ટોપ લોસ. તો ફિલહાલ માટે એચએલ પર તમે વેટ કરીને ચાલી શકો છો, પરંતુ ભારતીય એરટેલ એક સારી વેટ હોઈ શકે છે ત્યાં લોંગ કરવા માટે. તો બંને શોર્ટ ટર્મ માટે લઈશું, રાઈટ? ઇન્ટ્રાડે માટે અહીંયા કોઈ પણ ટ્રેડ નથી બની રહ્યો, રાઈટ?